નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં। તો મિત્રો આજના એક નવા ન્યૂઝ છે એ મળ્યા છે। હવે થશે કાયમી શિક્ષક ભરતીની પ્રોસેસ આગળ, કેમ કે ફરી એક હાવજનો સાથ છે મિત્રો આપણને મળ્યો છે અને તમામ ઉમેદવારો માટે ખુશખબરી પણ માની શકીએ છીએ। મિત્રો શિક્ષણ વિભાગને આપવો પડશે પરિપત્ર, કેમ કે હવે નવા મિત્રો આપણને નેતાઓનો તો સાથ મળતો હોય છે, પરંતુ એક બહુજન સમાજના છે જે ભાઈ છે જેનો સાથ મળ્યો છે, જે લોકો આપણને એક અગાઉ એક વિડીયો મૂકેલો હતો કે બાળકો સાથે વાતચીત કરી હતી અને ભરતી મુદ્દે એ લોકો આપણને જે એક સારો સમાચાર જોવા મળશે એવા સમાચાર મળી રહ્યા હતા। તો શું છે અપડેટ, વિગતવાર થોડી માહિતી મેળવી અને આ ભાઈનો સંદેશો શું છે જરૂરથી। આજે અબડાસા તાલુકાના પાચુંડા ગામમાં આવ્યા છીએ, જ્યાં કનેથી એક છોકરો નલિયા સરકારી હોસ્પિટલના આંદોલન વખતે જેમણે રજૂઆત કરી હતી એ ગામમાં, અને અહીંયા કને આવ્યા પછી એક સરસ વાત એ દેખાણી કે દરેક સમાજના લોકોને ભૂખ છે પોતાના બાળકોને ભણાવવાની, છોકરીને ભણાવવાની, પોતાના છોકરાને ભણાવવાની આ ભૂખ છે દરેક સમાજના લોકોને। અહીંયા કને તમે જે લોકો જોવો છો ને આ બધા અલગ અલગ સમાજમાંથી છે, અને આ ગામની એક નવીનતા બીજી દેખાણી કે અહીંયા કને બહુ ઓછી વખત ચૂંટણી થયેલી છે, એટલે કે હરીફરીને રહે છે અને મોસ્ટ ઓફ બિનરી પર ચૂંટણી થતી હોય। આવા ગામમાં, એવા વિકસિત ગામમાં 53 વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં છે અને એક જ શિક્ષિકા છે। શિક્ષિકા બહેનનો ખૂબ ખૂબ આભાર કે બહુ સારું શિક્ષણ છે, બધા એમના વખાણ કરે છે, પણ એક શિક્ષક 53 વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે, આ મોટો પ્રશ્ન ચિહ્ન અબડાસાના ધારાસભ્ય અને કચ્છના સાંસદને થાય છે। ખરેખર તમારામાં જો શરમ હોય તો અબડાસામાં થોડુંક ધ્યાન તો આપો। કચ્છને 50% રેવન્યુ આપવા વાળો અબડાસા છે। આ જમીન ખોદશો ને અહીંયા આગળથી સોન નીકળે છે, આ તમારા માટે, તમારા ઘર ભરવા માટે નથી। આ અબડાસામાં આરોગ્ય અને શિક્ષણ આ બંને સારું આપવું એ જવાબદારી તમારી છે, કચ્છના સાંસદની છે, અબડાસાના ધારાસભ્યોની છે। હું નથી કહેતો કે હું જ કરું, હું આવ્યો છું, આ મુદ્દા ઉપર રજૂઆત કરી છે, હવે તમારી જવાબદારી છે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અને વિનોદભાઈ ચાવડા સાહેબ, હવે તમે અબડાસા માટે કેટલું કામ કરો છો। અહીંયા આગળ શિક્ષકો નથી તો કેટલી વહેલી તકે શિક્ષકોની તમે ભરતી કરાવો છો। નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોક્ટર નથી, કેટલી વહેલી તકે ત્યાં કને ડોક્ટરોની ભરતી કરાવો છો। અને તમામ કચ્છના જે બેરોજગાર શિક્ષકો છે હવે ઉભા થાવ અને 8 થી 10 દિવસની અંદર જ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાનું છે અને કચ્છમાંથી શિક્ષણના મુદ્દે ગાંધીનગર સુધી એ લોકોના કાન ફાટી જાય એવો મોટો આંદોલન કરવાનું છે। અને તમામ વાલીઓને કહેવા માંગુ છું, જે ગામડાઓમાં શિક્ષકો નથી એવા તમામ ગામડાઓના વાલીઓને કહેવા માંગુ છું કે આગળ આવજો, બહુ મોટો આંદોલન શિક્ષણ માટે થશે। શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના નારા સાથે તમામ લોકોને વિનંતી છે કે શિક્ષણના મુદ્દા ઉપર કચ્છની ખમીરવંતી જનતા હવે જાગો। આ જવાબદારી આપણી છે, આપણા બાળકોનો ભવિષ્ય સુધારવો હોય તો, એટલે મહેરબાની કરી અને ઉઠો, જાગો અને તારીખ નક્કી કરીએ। એ તારીખ તો મિત્રો ખાસ આ સંપૂર્ણ શ્રેય છે એ આ ભાઈને જાય છે, એમની યુટ્યુબ ચેનલમાં જાય છે। તો ખાસ નોંધ લેવી, આપણે મિત્રો ખાસ શૈક્ષણિક લગતી અપડેટ પહોંચાડવા માટે આનો ઉપયોગ કરી રહ્યા છીએ અને સંપૂર્ણ ભરતીની પ્રોસેસ આગળ વધે, કાયમી ભરતીની ફરી જગ્યા વધારો થાય એ માટે થઈ તમામ ઉમેદવારો માટે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ। સાથે મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ ભાઈને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં, કેમ કે ભાઈ આપણા માટે કામ કરી રહ્યા છે। બાકી વિડીયો પસંદ વિડીયો તમારા મિત્ર સર્કલ સુધી જરૂર